ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી ગઈ છું કે આજે આપણે ક્યાં છવી. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને જો મમ્મીના ઘરે હું આવી ગઈ છું. તો ચાલો જોઈએ મમ્મી લોકો શું કરે છે. તો એઝ યુઝ્યુઅલ રોજ દરરોજની જેમ જ્યારે આવું ત્યારે એક આ ફિક્સ જ હોય કા મમ્મી? હા, તારા ટાઈમ થાય અમારો રોટલી જમવાનો ટાઈમ થાય. હા એટલે હા જે સોનલ પણ આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. અને મમ્મી પણ જમવા બેસી ગયા છે. રોટલી અને ચા અને રોટલી, પાપડી ને ઘી ને એવું બધું છે. તો જેને ખાવાનું બાકી હોય આવી જાવ જમવા માટે. તો એવું બધું છે. ઋષિ તો હજી હું તો લાગે છે તો સારું કેવાય. પેલો ઉઠું તો હારું ના ઉઠી જાય છે હા. પણ આજ કોણ ખબર જાગ ઘડે ઘડે રાતે જાગી જાય તો અત્યારે પછી 7 વાગ્યા છે. પછી ઉઠતો ચાલે બરોબર. તો એવું બધું છે. ચાલો હવે ઉઠશે ને ઋષિ ત્યારે ઋષિને રમાડશું. તો ચાલો ત્યારે મળીએ. હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 9:30 અને ઋષિભાઈ છે દાદા હારે રમે છે. બહુ ગમે કા ઋષિને દાદા હારે રમવું? હે ઋષિ બહુ ગમે ઋષિને? મોઢું કેમ એમ કરશો? તાર જોતો છે ફોન? દાંત કાઢો ઋષિભાઈ, દાંત કાઢો. ઈ ફોન આવે એટલે પૂરું. દાંત બાત કાંઈ નહીં, કાં દાંત કાઢી બીજા. કા ઋષિ? ઋષિ બકરી કેમ બોલે ઋષિ? એક ઋષિને બહુ ગમે કા ઋષિ? બહુ ગમે બકરી તને? ક્યાં જોઈએ એવો? ઋષિ બકરી કેમ બોલે? એમ ના બોલે. અરે ઉધરસ આવી ગઈ. ઠો ઠો કરતો. ઋષિ તાર ચોકલેટ ખાવી? હે ચોકલેટ ખાવી? ઋષિને ક્યાં ઉડાડ્યો? ઋષિને ક્યાં ઉડાડ્યો? એરોપ્લેન બનાવ્યું ઋષિને. એરોપ્લેન બનાવ્યું. ટકુક ટકુક. ઋષિ બકરી કેમ બોલે? ઋષિ બકરી. ઋષિ બધા સબસ્ક્રાઇબર ને ખબર પડવા પડે તને બકરી બોલાવવાની બહુ ગમે છે ઋષિ. ઋષિ બધા કેતા હેલો જય શ્રી કૃષ્ણ કેતા બધાને જય શ્રી કૃષ્ણ કરતા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, સીતારામ. કેવો હોઈ ગયો દાદા પાસે? કેવો કેમ સાનમુનો થઈ ગયો છે? કઈ કરવાનો નથી ને? તો કઈ કરવાનું નથી ને? અરે બહુ ઉધરસ આવે છે. તો જો હવે છે ને ઋષિ ને દાદા છે ને ધાબા ઉપર હિંચકા ખાવા માટે આવ્યા છે. હાય ઋષિ. ઋષિ ગમે છે? ઋષિ બહુ ગમે દાદાને જેમ કે ચક્કર આવે છે ઋષિને? કાંઈ નથી આવતું? સહી હારું લે. ઓહો દાંત નથી કાઢતો છોકરો. દાંત ને ઋષિ બકરી કેમ બોલે ઋષિ? ઋષિ દાંત કઢાવવા પડે છે છોકરાને આપણે. હેટક દાંત કઢાવવા પડે છે. અને આ બાજુ મસ્ત મજાના બધા છોડ પણ ઉગી ગયા છે. આ લાલ કલરનું બહુ મસ્ત જાગેથી સારું દેખાય છે. 12 માસી છે, બધું મસ્ત અલગ અલગ વાવ્યું છે. આ ફૂલ સરસ છે ગુલાબી કલરના, કેવા મસ્ત એવા છે. આ સફેદ 12 માસી. આ ખબર નહીં પર્પલ કલરનું શું હોય. એમાં પાંદડાની વચ્ચે કંઈક ફૂલ તો આવ્યું છે. આ સરસ છે. ઋષિ આપણે કન્ટિન્યુઅસલી જોવે છે કે ફિયા શું કરે છે એમ. કા ઋષિ શું કરે છે? ફિયા શું કરે છે? હેટક અરે ટક. તો દાદા ને છોકરો ભલે રમે ત્યાં સુધીમાં આપણે જાય કપડાં છે ને દોરીઓ પર નાખી દઈએ ને મસ્ત મજાનો તડકો પણ છે. ચાલો
કરી કરી તો જો અત્યારે વાગી ગયા છે 12:30 અને બપોરા કરવા માટે બેસી ગયા છે અને જમવામાં છે આપણે મકાઈનું શાક, સલાડ છે, અલગ અલગ કાકડી છે, ગાજર છે, બીટ છે અને કોબી છે અને રોટલી છે જમવામાં. અને મૂળા મમ્મીને ભાવે એટલે મૂળા પણ છે. અને જો સામેવાળા બેન છે ને આપણને દઈ ગયા છે મહાકુંભની જે એનો છોકરો ગયો હતો મહાકુંભમાં તેની માટી આવે એ દઈ ગયા છે ને ગંગાજળ દઈ ગયા છે. આ રહ્યું ગંગાજળ. તો કાંઈ નહીં, ઘરે બેઠા આપણે લાભ મળી જશે ગંગાજળનો. હા, અને ગંગાજીની માટીનો. તો એવું છે. તો ચાલો હવે આપણે જમી લઈશું. મને એમ હતું કે યજ્ઞની રાખ હશે પણ રાખ નથી, માટી છે. બરોબર. તો માટી છે, ચમક કેટલી મસ્ત ચમક એવી છે, ગ્રે કલરની છે. તો ચાલો એવું બધું છે. હીરા નથી ને. તો જો અત્યારે વાગી ગયા છે 7:45 ને વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બનાવી છે સૌની મનપસંદ પાણી પૂરી, જેને સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આજે આપણે પાણીપુરીનું કોમ્પિટિશન કરવું છે નહીં? પાણીપુરી વાળા જેવું પાણી કેદી બનશે? એ તો નહીં બને. હવે તમારે ખાવી હોય તો નહીં, એસા તમે નહીં બની શકતા. એની પાસે તમે રેસીપી લ્યો ને તો એવું ન બને, એમ વાત છે. ન કરે એમ થાય. ખબર નહીં એના મેપ હાથનો મેલ. સાચી વાત છે. હું હોય કોને ખબર એમ. ભગવાન જાણે હા, ક્યાં એનો સ્વાદ આવે છે. તો ચાલો બધા પાણીપુરી ખાવા માટે. ને રોનકને જો પૂરી સાથે છે ને જો દહીં પણ જોઈએ, આંબલીની ચટણી પણ જોઈશે અને ચવાણું બધા છે ને ઈ હોતન જોઈએ. કેમ એટલું બધું તમારે જોઈએ પાણીપુરીમાં? અત્યારનું છેલ્લે ભેળ બનાવું તેમ. તો એવું છે. તો કોણ છે ને આપણે ઓલું ચૂરણ બનાવું. હા, ચૂરણ બનાવે એમ. મને તો છે ને ચૂરણ એટલું બધું ભાવે જ નહીં. મને તો છે ને પાણીપુરી ખાવાની એમ મજા આવે. ચૂરણ છે ને ક્યારેય નથી ખાતી. ચૂરણ માં કે બીજું કઈ હોય નહીં, ભૂકો જ હોય પણ તો એમ ખાધું નથી કોઈ દિવસ. આ બસ આ જ વસ્તુ હોય, ખાલી લીંબુ નાખે થોડું ખટમ. તો એવું બધું છે. તમે કોમેન્ટ કરજો તમને પાણીપુરી ભાવે કે પછી ચૂરણ છે એનો ભાવે. અને છે ને રોનક આજે લગ્ન માટે જોધપુરી સિલેક્ટ કરવા ગયા હતા. તો આપણે જોઈએ એને કેવી સિલેક્ટ કરી છે. ફોટો લીધો છે કે નહીં? ફોટો ભૂલાઈ ગયો છે. લ્યો નકર બતાવો તામાં. સંદીપભાઈ વિડિયો લીધો છે, એમાં જોઈ લેજો. હા, તો જો સંદીપે છે વિડિયો લીધો છે, એમાં બતાવ્યું છે કે આ લોકોએ કઈ જોધપુરી સિલેક્ટ કરી છે. નકર પછી અમે લગ્નમાં તમને બતાવવાના છે 18 તારીખે 15 તારીખે જાનમાં પહેરવાની છે ને જોધપુરી. સ્ટેટસમાં આપણે ફોટો મૂકી દેવું. જાનમાં પહેરવાની છે ને. તો અમે કાના લગ્નમાં જાનમાં રોનક પહેરવાના છે, ત્યારે તમને જરૂરથી બતાવશું કેવી જોધપુરી સિલેક્ટ કરી છે. આપણે પોસ્ટ કરશું ફોટો. કરશું પોસ્ટ. કપલ નો પોઝ આપી. ઓહ માય ગોડ. તો ગુલાબી કલરની સિલેક્ટ ન કરાય તો મેચિંગ થાત. આપણે તો વાદળી કરીને ગુલાબી પણ એવો ઠીક કલર હતો એમ. ફોન તમને કે ઓલામ લાગ્યો પણ એમાં ઠીક હતો, એવો નહોતો. બરોબર. એટલે ન લીધું. તો કાઈ નહીં, આપણે રોનકની વાત માની લઈએ છે. ગુલાબી કલરનું પહેરવું હોત ને તો મેચિંગ થાત. મારે ગુલાબી કલરની ચોલી છે એટલે. ઠીક છે. ગુલાબી થોડો હતો તો મને ગુલાબી લાગતો જોવામાં. એ હાવ આપતો ગુલાબી ટાઈપનો. બરોબર. તો અમે તો નહોતો હારો લાગે એમ. અમારા લગ્નને છે ને 2 વર્ષ થવા આવ્યા છે. અમે છે ને ક્યારેય મેચિંગ નથી કર્યું. ખુદ મેં કપડા લીધા પછી રોનકને કહું તમે લઈને આવો તો એવા લઈને ન આવે. કેમ? નો સેટિંગ થાય. નો સેટિંગ થાય. એમ પછી એ ટાઈપનું મળવું છે ને તમારા પાસે પરફેક્ટ મેચિંગ જોતું હોય. એવું કરું તો પછી ને એના માટે એવું કરવું પડે કે એક જ ટાંકામાંથી ડ્રેસ સીવડાવવાની, બીજી ટાંકામાંથી શર્ટ સીવડાવે તો થાય. એ અને મમ્મી પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. મમ્મીને જો ઠેલાય પેક થઈ જાય છે. કાલ તો ઉપડી જાય મમ્મી. હમણાં મેં 2 દિવસ હરખમાં છે. મમ્મીને જે મુઈ બોલવા મળી ઉપડી જાય એમ. ઉપડી જાય એમ. હાલો ઉપડો. કેમ તો ચાલો બધા આપણે વાંડળિયા જવાનો હરખ કોને ન હોય? પિયર જવાનો બધાને હોય. આજ નહીં મોઢું આમ કરે છે એટલે તો આને નો કહેવાનું હો. હા ઈ તો ઈ કે સાચું, આપણે કે બધું ખોટું એમ જેમ કા. હું તો તો ચાલો બધા પાણીપુરી ખાઈ લઈએ. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને 9:15 વાગી ગયા છે અને આજનો વિડીયો છે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને કાલનું ઉખાણું કંઈક હતું મને યાદ નથી અને સંજયભાઈ નથી એટલે એનો જવાબ પણ આપણને નહીં મળે. મને નથી ખબર એનો જવાબ કે શું હોય એમ. તો એનો જવાબ તમને કાલ જરૂર મળી જશે. અને ત્યારે મને બહુ જ નીંદર આવે છે, તો આજે વહેલું સુઈ જવું છે. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. જો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.